વડોદરાના ગ્લોબલ હિન્દુ મહોત્સવની અંદર જ્યારે વૈષ્ણવ પરંપરાને ધ્યાનમાં રાખીને સીએમ ત્યાં હાજર રહ્યા હતા અને આ સાથે જ આપને જણાવી દઈએ કે વડોદરાના જ્યારે મેદાન ખાતે નવલખી મેદાન માટે ખાતે વલ્લભ અને નાઇજેશન દ્વારા આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં શ્રદ્ધાપૂર્વક જોડાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જ્યારે તેમને આધ્યાત્મિકતા અને રાષ્ટ્રહિતનું સમન્વય છે. આ અથાગ ઉત્સવ અને તે એક્સપો બિઝનેસ સમિટ અને બિઝનેસ સમિટ તથા ઇન્ટરનેશનલી અને કોન્ક્લેવનું પણ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા વિકાસ અને નામે મંત્રને વેગ આપે છે. તો વિકસિત ભારતના મુખ્ય 4 આધાર સ્તંભ પૈકી મહત્વનો આધાર સ્તંભ અને જ્યારે યુવા શક્તિ એકતા અને આધ્યાત્મિકતા કરતા સાથે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી કાર્યરત રહે તેવું પ્રોત્સાહન આપ્યું હતું. ગુરુ ગોવિંદ સિંહજીના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના અમર બલિદાનનો દિવસ છે. આ બાળવીરોએ નાની ઉંમરે અત્યાચારોનો ત્રાસ વેઠીને પણ પોતાના ધર્મ અને વિશ્વાસને અડગ રાખ્યો અને શહીદી વહોરી હતી. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ પણ ધર્મ પર થઈ રહેલા પ્રહારના કાલખંડમાં ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલીને આ સંસારને શ્રી રમેશભાઈ ગંગાર, કિરીટભાઈ શાહ, શ્રી બાબુભાઈ શુક્લ, શ્રી મનીષાબેન વકીલ, ડોક્ટર હેમાંગ જોશી, સુધીર રૂપારેલિયાજી, ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, સૌ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ પ્રણામ. આજ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં મને જોડાવાનો મોકો આપવા બદલ વિવાયો ઇન્ટરનેશનલ હું હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું. મારી વાઈફ અમે આજે અહીંયા બરોડા આવ્યા છીએ અને આજે આ બરોડાને આંગણે વડોદરામાં અમારા ગુરુ શ્રી 108 પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજ બાવાની અધ્યક્ષતા અને પ્રેરણામાં આજે હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવ થઈ રહ્યો છે. હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ. બધા વૈષ્ણવો સંગઠિત થયા છે. દેશ વિદેશથી બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો અહીંયા આવ્યા છે. 84 બેઠકની ઝાંખી, 4 ધામની ઝાંખી, 10 ભારત શહેરના 10 તીર્થસ્થાનની ઝાંખી, આ બધા અલૌકિક દર્શન છે અને હું બહુ ભાવ વિભોર થઈ ગયો છું. હમણાં આપણા ગુજરાતના મુખ્યપ્રધાન સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ બી પધારે છે અને આ અલૌકિક આનંદનો લાવો લેવાના છીએ અમે બધા અને બહુ જ અલૌકિક આનંદ છે. એકદમ વૈષ્ણવતા, ભાગવત સપ્તાહ, ભજન કીર્તન, બીજું શું જોઈએ. ની કૃપાથી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીની પ્રેરણાથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ન ભૂતો ન ભવિષ્ય એ રીતનું આયોજન થયું છે. હજારો લાખો વૈષ્ણવો દેશ વિદેશમાંથી ઉમટી પડ્યા છે. મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે 25 દેશોમાંથી વૈષ્ણવો આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાના સુંદર આયોજનનો લાભ લઈ રહ્યા છે. મારું નામ રમેશ રાખોલિયા છે. વિવાહ ઇન્ટરનેશનલમાં ચેરમેનની સેવા બજાવું છું અને યુએસએથી અમે લોકો આવ્યા છીએ. સો આ જે ઓર્ગેનાઇઝેશન જે હજારો સ્વયંસેવકોએ જે મહેનત કરી છે ખરેખર અભિનંદનને પાત્ર. આજની પેઢી માટે કેટલું જરૂરી, આમ તો બધા વૈષ્ણવ બધા છે સનાતન ધર્મ માટે આજની પેઢીમાં આ પ્રકારનું જે ઉત્સવ છે જવાનો એ કેટલો મહત્વનો માનો? એ પૂજ્ય જે શ્રી પોતાની આગવી શૈલીથી જે યંગ યુવા ધનને જે આકર્ષે છે, આજના જે એના પ્રશ્નો છે, કઈ રીતે તમારે સ્ટ્રેસ ફ્રી રહેવું આજની લાઈફમાં, મેડિટેશન કરવું અને એ રીતે યુવાધનને લગતા પ્રશ્નોનું સમાધાન પૂજ્ય જે શ્રી આ કથાના માધ્યમથી, આવા આયોજનોના માધ્યમથી, શિબિરોના માધ્યમથી આપણે યુથની યુવા શિબિરો કરીએ છીએ. એના
થકી આ રીતે આપણે યુવાધનને વૈષ્ણવ ધર્મ શું છે અને સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ એનું માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે. વડોદરા વૈષ્ણવમય બની ગયું છે, શું કહેશો? વડોદરા વૈષ્ણવમય બની ગયું છે. વડોદરા વૈષ્ણવમય બની ગયું છે, વડોદરા હિન્દુમય બની ગયું છે અને એ ખરેખર આપણા બધા માટે એક આનંદની અને ગર્વની લાગણી અનુભવીએ છીએ.